અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી પહેલા બેઠક મળી અને કોંગ્રેસની સંકલન સમિતિની મળી છે બેઠક। ત્યારે અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા। 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે। સર્વસંમતિ સધાઈ હોય તેવા ઉમેદવારો પ્રથમ યાદીમાં હશે। ત્યારે આવતીકાલે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા સેવામાં આવી રહી છે। તો બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિની અમારી ચૂંટણી સમિતિની આજે બેઠક મળી છે। વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે। સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે।